પીરની જય શક્તિ માત કી અજ ગણપતિ દાદા તમને ચરણે નમો લડી લડી લાગુ તમને પાય ગણપતિ દાદા તમને ચરણે નમો
અત્યારે સર્વે નગરજનો આવી ગયા છે, પરંતુ હજુ સુધી મારા વહાલા પ્રધાનજી નથી આવ્યા. તો પ્રધાન વિનાની સભા સુની લાગે છે, માટે લાવ મારા પ્રધાનને બોલાવો. આજે રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આવજો રાજાને દરબાર, રાજા રે બોલાવે પ્રધાન આવજો રે. આપણને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી, જય મહારાજા. આપણા નગરની અંદર કેમ ચાલી રહ્યું? બરાબર ચાલી રહ્યું. શાળાની અંદર અભ્યાસ કેમ અપાઈ રહ્યો? બરાબર ચાલી રહ્યું મહારાજા. ગૌશાળાની અંદર નિરણ કેમ અપાઈ રહ્યું? બરાબર નીટ ચાલી રહી છે. અરે પ્રધાનજી, જય મહારાજા. અત્યારે ઝરમર ઝરમર મેહુલા વરસી બરાબર રહ્યા છે. વળી વાવણીના દિવસો ચાલી રહ્યા છે. બરાબર. સર્વે ખેડૂત લોકો વાવણી કરવા માટે જઈ રહ્યા છે. તો કોઈના ઘરમાં બિયારણ હોય અથવા ન હોય, બરાબર. તો પ્રજાનું ધ્યાન રાખવું એ રાજાની ફરજ હા છે. બરાબર છે માટે મહારાજા. ચાલો આપણે નગર ચર્ચા જોવા માટે ચાલો. આજે રાજાને પરધલ બોલે જાલે આરે. ચાલ્યા નગર મોજાર, રાજાને પરધલ બોલે જાલે આરે. પરંતુ આપણને જોઈને તેઓ પાછા વળી ગયા છે. માટે તેમની પાસે જઈને પૂછી જુઓ કે અમને જોઈને તમે પાછા શા માટે વળી ગયા છે? અરે ખેડૂત ભાઈઓ, અમને જોઈને તમે શા માટે પાછા વળી ગયા છો? એ પ્રધાનજી, અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા. શું ભૂલી ગયા છો? એ રાસ પરોણ ઘેર ભૂલા પ્રધાનજી, રાસ પરોણ ઘેર ભૂલા. હે રાસ પરોણ તમારી પાસે ખેડૂત ભાઈ, રાસ પરોણ તમારી પાસે. એ બપોરિયા
મહારાજા ખેડૂતોને જઈને કહો કે સાચું બોલશો તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે અને જૂઠું બોલશો તો સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવશે. અરે ખેડૂત ભાઈ જો સાચું કહેશે તો 1.25 લાખ રૂપિયા ઇનામ મળશે નકર સંકટ જેલમાં પૂરવામાં આવશે. અરે પ્રધાનજી સાચું બોલીએ કહીએ તો મહારાજને ખોટું તો નહીં લાગે ને? પૂછી લેવી. અરે મહારાજા ખેડૂત ભાઈ કે સાચું કહેશે તો તમને ખોટું તો નહીં લાગે ને? અરે સત્ય હકીકત હશે તો મને કાંઈ પણ ખોટું નહીં લાગે. અરે ખેડૂત ભાઈ સત્ય હકીકત હશે જરાય પણ ખોટું નહીં લાગે. અરે પ્રધાનજી અમે જાતા હતા વાવણી કરવા, એ પ્રધાનજી પેટના વાંગ્યા એમાં મેં પાછા આવ્યા. અરે ખેડૂત ભાઈ જાતા હતા વાવણી કરવા તે તમારા મહારાજા પેટલા વાંચ્યા છે તે માટે અમે પાછા વળી ગયા. અરે પ્રધાન હું કહું જય છું તો મહારાજા. સાંભળો. આજે લાછા ને લક્ષ્મી રે સગુણાની કરી રે. એ સગુણા હૈયા કેરો મારે હાર, સગુણા હૈયા કેરો હાર. લાછા ને લક્ષ્મી રે સગુણાની કરી રે. અરે પ્રધાનજી જય મહારાજા. ખેડૂતોને જઈને કહો કે અમારા મહારાજાને લાછા લક્ષ્મી અને સગુણા એમ 3 દીકરીઓ છે તો વાંચ્યા કેવી રીતે કહેવાય? અરે ખેડૂત ભાઈ અમારા રાજાને તત્ર દીકરીઓ કેવી રીતે વાંચ્યા કહેવાય? અરે પ્રધાનજી દીકરી એ તો પંખીનો માળો કહેવાય. કાલ પાંખો આવે અને ઉડી જાય. બાડો બોબડો લંગડો હોય તો રાત સંભાળે નકર રાતને તાળા દેવા અરે પડે. મહારાજા ખેડૂત ભાઈ કે દીકરી તો પંખીલો માળો કહેવાય. કાલ પાખો આવે એટલે ઉડી જાય. લૂલો લંગડો તો દીકરો હોય ને તો રાજા જાતા દાડે રાત પર તારા અરે દેવાના. પ્રધાનજી જય મહારાજા. ખેડૂતોની વાત સાવ સાચી છે, માટે તેમને 1.25 લાખ રૂપિયા ઇનામ આપીને વિદાય કરો. બરાબર. અરે પ્રધાનજી જય મહારાજા. આટલે સુધી આવતા આપણને આટલું જાણવા મળ્યું છે, તો ચાલો હજુ આપણે આગળ નગર ચર્ચા કરવા માટે જઈએ. અરે રાજાને પ્રધાન બને ચાલે હાર. એ સાહેબો હે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. એ સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો. એ હું ગોવાળણ ગીરની રે મારી શામરાધાની જોડલી.
બેટા ગગા હો તું રાયડું પાડો ચાઈ ગયો તો તું હું બહાર હતો બહાર ચા સુધી રહેવાનું હવે તમારે હા આયા અત્યારે આયા હવે ટોરા બોરા છોડવાના હે કે નહીં બેટા તમારે આમને જ જવાનું હોય કા ઓનું આણું તેડી આવો મારે તેડવા જવાનું તાર બહુનું આણું તમારા કાકાને મોકલો હા હો આમ તો મારે બેટું કરવું પડશે એવું હો કઈ તમારે કામ ઉતરી જાય ને હા આપણેથી ને બહુ કામ થતું નથી સારું હાલ તો તારા હાથાને જ બોલાય કાકા એ બોલાવે આયો બોલ બેટા બોલ બોલાવે માં વાહ બોલ છોકરા શું કામ પડ્યું બોલાવે બોલો ને શું યાદ કર્યા પાછા અમને મેં કઈ યાદ ન કર્યા આ ઢોરા બાંધતા એમ કહું હોય કેમ હજી ઢોરા બાંધ્યા ભાઈ આજ હું નથી જવાનો કેમ ઓનું આણું તેડી આવો અલ્યા ભલા માણા હતા રાણા થી ભાર્યા અત્યારે જોઈએ દિવાળી પછી શું કે હે આ છોકરો શું કે સાંભળસ હા આ તું કઈક આને સમજાય ચમ ઠામ હવે શું સમજાવવાનું હોય પણ તેડી આવો ને અત્યારે હા મને હાલો. તેડો કઈ વાંધો ન ઓલો મારો ભાઈ પાછળ ઉભેલા દરેક ભાઈઓને શાંતિથી નીચે બેસી જાય એવી નમ્ર વિનંતી, કારણ કે પાછળ વાળાને દેખાય બધાને, અને જરાક શાંતિ જાળવો, તમને મજા આવે. મને તો કઈ વાંધો ન ઓલો મારો ભાઈ જાયલો નહીં રે પાછો હવે એવા ધાયલા રાખે હવે એને અમે જાળી રાખશું એટલે તમને મારે એને પૂછવું પડે તું એમાં શું પૂછવાનું હોય? પૂછવું પડે તને નથી ખબર એનો મગજ જેવો એમ હા તે બોલાવી લો હાલો એમ નહીં. લા ચાંગ્યો એ અલ્યા આ છોકરું ભલામણા રિયાણું હે કાં વરી શું થયું છોકરાને? પેટમાં દુખે હે? પૂછીને પૂછતું શું રોગ થયો હે હું એલા તને રોગ થયો હે? આણું તેડો જવામાં બહુનું હોય આહા, એટલે આ તો મોટો રોગ છે. આ તો મહા રોગ કહેવાય. હવે હું એક ટીટકાણો હું નીને એવું સાનક સીણ્યું હા લે. અને મારું તારું બંધ રાખ્યું ને કાં વરી શું? ભાઈ માંડી વાર્યું બસ બસ જાવું જોઈશે જાવું જોઈશે તો હાલો તારે. હાલ તાં તું ઢોરા લઈને જા અમે જાવી બે આણું તેડવા તેડીને આવજો હો. અરે તેડીન ટીંગા ટોરી કરીને. આજે રાજાને પરધન બને જાય રે. ચાલિયા નગર મોજાર રાજાને પરધન બને ચાલિયા રે. ખરે પ્રધાન, જય મહારાજા. આ રાયકા લોકો કોઈ સારા કામે જઈ રહ્યા છે, પરંતુ આપણને જોઈને તેઓ પાછા વળી ગયા છે. માટે તેમની પાસે જઈને પૂછી જુઓ કે અમને જોઈને તમે પાછા શા માટે વળી ગયા છો. અરે રાય કે ભાઈઓ, અમને જોઈને તમે શા માટે પાછા વળી ગયા છો? અરે પ્રધાનજી અમે અમારી વસ્તુ કરે ભૂલી ગયા શું ભૂલી ગયા છો? એ
પાસે રાખ્યા ભાઈ અડાલી બેગ તમારી પાસે રે લાંબે લાકડીઓ ઘેર ભોલા પ્રધાન છે લાંબે લાકડીઓ ઘેર ભોલા રે લાંબે લાકડીઓ તમારી પાસે રાખ્યા ભાઈ લાંબે લાકડીઓ તમારી પાસે રે ભોંગરીને ડબલી ઘેર ભોલા પ્રધાન છે ભોંગરીને ડબલી ઘેર ભોલા રે ભોંગરીને ડાબલી તમારી પાસે રાખ્યા ભાઈ ભોંગરીને ડાબલી તમારી પાસે રે અરે મહારાજા આ રાકાય ભાઈ પાસે બધી વસ્તુ છતાંય આપણી પાસે જૂઠું બોલી રહ્યા અરે પ્રધાનજી જય મહારાજા. રાયકાઓને જઈને કહો કે સાચું બોલશો તો ₹1.25 ઇનામ મળશે, જૂઠું બોલશો તો સેન્ટ્રલ જેલમાં પૂરવામાં આવશે ને હેન્ટલના માર પડશે. અરે રાયકા ભાઈ જો સાચું કહે છે તો ₹1.25 તમને ઇનામ મળશે નકર સંકટ જાલમાં પૂરવામાં આવશે. હાવ સાચું કહી દે હા મહારાજાને ખોટું નહીં લાગે ને? જરાય નહીં લાગે સાચું હોય છે તો. પૂછી લો. અરે મહારાજા મહારાજને કે ખોટું તો નહીં લાગે ને? અરે સત્ય હકીકત હશે તો મને કાંઈ પણ ખોટું નહીં લાગે. સત્ય હકીકત હશે તો જરાય પણ ખોટું નહીં લાગે. અરે પ્રધાનજી બોલો. મહારાજા પેટના વાંચ્યા હે ને એ માટે અમે પાછા ભાઈ અરે મહારાજા રાયકા ભાઈ કે તે પેટલા વાંચ્યા છે તે માટે અમે પાછા વળી ગયા છે. અરે પ્રધાનજી જય મહારાજા. રાયકાઓની વાત સાવ સાચી છે, માટે તેમને ₹1.25 ઇનામ આપીને વિદાય કરો. અરે પ્રધાનજી ચાલો આપણા રાજ દરબારની અંદર. ચાલો. અરે પ્રધાનજી જય મહારાજા. અત્યારે હાલ ને હાલ સતીને બોલાવો. અહજે પરદન બોલાવે માતાજી આવજો રે. એ આવજો રાજ લે દરબાર પર ધન બોલાવે માતાજી આવજો રે. અરે પ્રધાનજી અત્યારે અમને શા માટે બોલાવ્યા? મહારાજા બોલાવે છે. કે આજે અવતા સ્વામીના દિલડા કે મારે યુદાસ. આજ કહો તમાર દિલડાની વાત આવતા સ્વામીના દિલડા કે મારે યુદાસ.
વાંધિયા કેવાય મેળા સહન ન થાય નગરના લોકો રે મુજને મેળા રે બોલે. એ આજે જીવવા કરતા રે મરવું પ્યારું લાગે રે. એ કેવો વાંધિયો અવતાર કેવો અભાગીયો અવતાર નગરના લોકો રે મુજને મેળા રે બોલે. અરે સતી, આજે હું અને આપણા પ્રધાનજી નગરની અંદર નગર ચર્ચા જોવા માટે ગયા હતા. તો નગરના લોકો કહે છે કે અજમલ રાજા વાંજ્યા છે અને મારા સુકન પણ કોઈ લેતું નથી. અરે રાજન, આપણે ત્રણ ત્રણ દીકરીઓ હોવા છતાં વાંચ્યા કેમ કરીને કહેવાય? અરે સતી, તમારી વાત સાવ સાચી છે, પણ લોકો કહે છે કે દીકરી તો પંખી સ્વરૂપ ગણાય, પાંખો આવે ને કાલે જતી રહે. માટે ડૂલો લંગડો કે બાડો બોબડો જો દીકરો હોય તો રાજગાદી ચલાવે, નહીતર જાતે જે રાજને તાળા લાગી જાય. અરે રાજન, તમારી કેવી વાત સત્ય છે. માટે સતી મારે ભોળાનાથનું તપ કરવા માટે ઘોર જંગલની અંદર જવું છે. તો મને રાજી ખુશીથી જંગલમાં તપ કરવા જવા માટેની રજા આપો. અરે રાજન, જાવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપણી દીકરી સગુણા 20 વર્ષની થઈ ગઈ છે તો તેના લગ્ન પણ કરતા જાઓ. બહુ સારું. અરે પ્રધાનજી, એવા રાજા અત્યારે હાલ આપણા નગરની અંદરથી ગોરદેવને બોલાવો. આજે પર ધન બોલાવે ગોર દેવયા જોરે. આવજો રાજને દરબાર પર ધન બોલાવે ગોર દેવયા જોરે. યાદે પરદાન બોલાવે ગોળ દેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર પર દાન બોલાવે ગોળ દેવ આવ્યા રે. અરે પ્રધાનજી, અમારા શું કામ પડ્યા? મહારાજા બોલાવે. અરે મહારાજાને અભિનંદન. અભિનંદન. પધારો ગોરદેવ, પધારો. અરે ગોરદેવ, અમારા કુંવરીબા સગુણા ઉંમર લાયક થઈ ગયા છે. તેને લાયક સારો મૂર્તિઓ અને સારું રજવાડું જોઈએ. તમારે દેશ પરદેશ તેનું સગવડ કરવા માટે જવાનું છે. બહુ સારું મહારાજા. પરંતુ દેશ જાજો, પરદેશ જાજો, પણ એક પિંગલગઢ ન જતા. કારણ કે પિંગલગઢના રાજા ભડિયાર સાથે મારે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. બહુ સારું મહારાજા. આજે હરખે હું મંગે ગોળ દેવ ચાલિયા રે. એ ચાલિયા દેશને પરદેશ હરખે હું મંગે ગોળ દેવ ચાલિયા રે.
આજ કોણ કહે હું કયા ગઢનો રાજવીરે સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ આજ કોણ કહે હું કયા ગઢનો રાજવીરે આજો પિંગલ તે ગઢનો હું રાજવીરે પઢિયાર હોય મારા નામ પઢિયાર હોય મારા નામ આજો પિંગલ તે ગઢનો હું રાજવીરે આજ કેડે રે કટારી અંગે જામા પહેરા રે હાથમાં સિંહોરી તલવાર કેડે રે કટારી અંગે જામા પહેરા રે જય ભવાની જય જગદંબે હે માં ભવાની તને તારા પઢિયારના લાખ લાખ વંદન છે હે માં કારણ કે આ જો આ પઢિયાર વંદન કરે છે તો માં તને બીજા કોઈને પઢિયાર વંદન કરતો નથી કારણ કે આ પઢિયારને મોત મંજૂર છે પણ હાર મંજૂર નથી નગરી મારી સુની લાગે છે રાજ પઢિયારના બેકાર લાગે છે અરે આજે આ પિંગલગઢને કોની નજર લાગી કે આજ પઢિયારના પિંગલગઢ સૌ સુના લાગે છે આજ રાજા રે બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજને દરબાર પડ્યા રાજમાં તમારા કામ આજ રાજા રે બોલાવે પ્રધાન આવજો રે રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે આપણા રાજની અંદર બહુ સારું ચાલી રહ્યું છે કેવું ચાલી રહ્યું છે બહુ સારામાં સારું ચાલી રહ્યું છે અરે પ્રધાનજી મહારાજા સંધ્યા ઢળી ગઈ છે સાંજ પડી ગઈ છે સૂરજ ડૂબી ગયા છે અને રાત આવી ગઈ છે તો માટે હાલે હાલ આપના રાજના દરવાજા બંધ કરી નાખો અને બહારનું વ્યક્તિ અંદર કે અંદરનું વ્યક્તિ બહાર ન જવું જોઈએ આ મારો સખ્ત હુકમ છે જેવો હુકમ મહારાજા ના દેશ ફેરવો દેશાવાર ફેરવો કોઈ શ્રીફળનો શિકાર કરતો નથી મૂર્તિઓ ગમે તો મને રજવાડું ગમતું નથી રજવાડું ગમે તો મૂર્તિઓ નથી ગમતો લાવ પઢિયાર રાજાના રાજમાં જવું અરે પ્રધાનજી તમારા મહારાજાને કેવો ગોળદેવ મળવા માંગે છે શું કામ હતું હું સગપણનું શ્રીફળ લઈને આવ્યો છું સગપણનું શ્રીફળ હા કોની માટે હે કોની માટે એમના દીકરા માટે હું બાકી હું હા ભલે બાકી તમારું કરી નાખશું એમ હા પૂછી લો જ્યાંથી આવ્યા હો હું આવ્યો છું પોકરણગઢથી હા પૂછી લઈ મહારાજા બોલો પ્રધાનજી એ કોઈ ગોરદેવ આયા તમને મળવા માંગે છે અરે તેને હાલ મારી સમક્ષ હાજર કરો અરે મહારાજાને અભિનંદન અરે અભિનંદન અરે અહીં આવવાનું કારણ અને તમે કોણ છો અરે મહારાજા હું પોકરણગઢ થી આવું છું અજમલ રાજાના દીકરા સગુણાબેનનું શ્રીફળ લઈને આવ્યો છું અરે ગોળ મહારાજ નહીં ગોળ મહારાજ કારણ કે આજે મારે અને અજમલને 20 વર્ષના વેર ચાલે છે અને તમે સગપણની વાતો કરી રહ્યા છો નહીં ગોળ મહારાજ નહીં આ સગપણ તો ક્યારેય પણ શક્ય નહીં બને માટે તમે જેવા આવ્યા છો તેવા જ રસ્તે પાછા ચાલ્યો જાઓ ને કઈ હું તમારું ધર અને મસ્તક જુદા કરીશ અરે મહારાજા તમે પણ હું પણ રાજનો ગોર છું આ શ્રીફળ દીધા સેવા જવાનો નથી મારા ધન ને મસ્તક જુદા થાય તોય પણ નથી જવાનો અરે મહારાજ જો હું તમારું ધર અને મસ્તક જો કદાચ જુદા કરું તો મારો ક્ષત્રિય ધર્મ લાજે અરે પ્રધાનજી એ મહારાજા હાલ સતીને બોલાવો અને કહો કે તેમને રાજ દરબારમાં યાદ કર્યા છે એ આજે પરદન બોલાવે આજે પરધન
અરે પ્રધાનજી અત્યારે અમને શા માટે બોલાયા? મહારાજા બોલાવે. સ્વામિનાથને અભિનંદન. અરે સ્વામિનાથ અત્યારે અમને શા માટે બોલાયા? અરે સતે આ ગોળ મહારાજ આપણા કુંવર ઉદય સંઘના સગપણના શ્રીફળ લઈને આવ્યા છે, તો એટલા માટે મેં તમને યાદ કર્યા છે. અરે સ્વામિનાથ આ તમે શું બોલી રહ્યા છો? જ્યારથી હું આ ઘરમાં પરણી આવી છું ત્યારથી વાત સાંભળતી આવી છું કે તમારે અને અજમલને 20 વર્ષોથી વેર ચાલી રહ્યા છે, તો આ સંબંધ કઈ રીતે બની શકે? અરે સતી 20 વર્ષના વેર તો આપણે ગમે ત્યારે પણ વારી લેશું, પરંતુ આ જો ગોળ મહારાજ જો અહીંથી કદાચ પાછો જાય તો આપણો ક્ષત્રિય ધર્મ લાજે. માટે હાલે હાલ ઉદયસંઘને બોલાવો અને કહો કે તેમને રાજ દરબારમાં યાદ કર્યા છે. જેવી સ્વામિનાથની આજ્ઞા. અરે પ્રધાનજી હાલના હાલ કુંવરને બોલાવી લો. વરદન બોલાવે કુંવર આવજો રે. હે આજે પ્રધાન બોલાવે કુંવર આવ્યા રે. હે આવ્યા રાજને હે દરબાર રાજમાં સુરે પડ્યા મારા કામ પર. તન બોલાવે કુંવર આવ્યા રે. અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કારણ? હે આજે કુંવર આવીને માત પિતાને ચરણે નામે. અરે પિતાશ્રી અત્યારે મને બોલાવવાનું કારણ? અરે કુંવર પ્રતાપ આ ગોળ મહારાજ પોખરણગઢથી તમારા સગપણના શ્રીફળ લઈને આવ્યા છે, તો એટલા માટે મેં તમને આજે યાદ કર્યા છે. અરે પિતાશ્રી શું વાત કરી રહ્યા છો? ખરેખર સત્ય બોલી રહ્યો છું. અરે પિતાશ્રી આ શ્રીફળનો શિકાર નહીં કરું, કારણ કે આપણે અજમેર રાજા સાથે 20 વર્ષોથી વેર જઈ રહ્યા છે, તે માટે શ્રીફળનો શિકાર નહીં જ કરું. અરે બેટા ઉદયસંગ 20 વર્ષના વેર તો આપણે ગમે ત્યારે પણ વારી લેશું. હજી તો આપણે આખી જિંદગી બાકી છે, પણ અત્યારે તો સગપણના શ્રીફળનો સ્વીકાર કરવો જ પડશે. જેવી પિતાશ્રીની આજ્ઞા. સર્વમાંગલ સરસાધિક સરતંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સોનેરી નારિયર ઝીલો વીરા મારા, સોનેરી નારિયર ઝીલો રે. પોકરણ ગઢથી આયા રૂડા નારિયર, ગોળદેવ ઝીલાવે એમ ઝીલો રે. અરે ગોરમાં સારું એવું મુહૂર્ત જોઈને કંકોત્રા પણ લખી જ આપું. કંકુ સાટીને લખવે કંકોતરે.
મોકલો મોકલો કઈ પાટણી ઋણધામ શક્તિ માને નો ધરવા. આયા મારા ઘરે રે ઉદે સંગનારા ગણવાર ધુમાવે રાયા વદો. અરે ગોરમાં સારું એવું મુહૂર્ત જોઈને મંડપમાં રોપાઈ દઉં. હાલો આપ પાછળ ભાઈ બધા નીચે બેસી જાઓ, પાછળ દેખાય કે આમ જગ્યા મળે અહીંયા બેસી જાઓ અને થોડીક મર્યાદા રાખજો બહેનો. એ દોરીથી થોડાક છેટે રહેજો. રામદેવજી મહારાજનું આખ્યાન છે, અમારે બહુ ધ્યાન રાખવું પડે એટલે થોડુંક બહેનો ભાઈઓને એ મારી વિનંતી. બરાબર. અને જે કંઈ પણ અહીંયા કણે આ બક્ષિસ ઘોર આવશે ને એ ગાયોના ઘાસચારામાં જવાની છે. બરાબર છે. એટલે પ્રેમથી જે પણ તમે ઘોર કરો એ અહીં ગાયોના ઘાસચારામાં દેવાની છે. બોલો રામદેવજી મહારાજ કી જય. હાલો કે મારો માંડવો રઢિયારો લીલી પામરીએ શણગારો માણારાજ. લીલી પીરે માંડવડાની સાયા માણારાજ. એની સાયે ઉદે સંગ પરણાવો માણારાજ. તેમના પિતા જોઈ તો પઢિયાર રાજાને તેડાવો માણારાજ. લાડે કોડે ઉદે સંગ પરણાવો માણારાજ. મારો માંડવડો રઢિયારો લીલે પામારીએ શણગારો માણારાજ. અરે પ્રધાનજી, એ માતાજી ગોર મહારાજને સારી એવી દક્ષિણા આપીને વિદાય કરો અને હાલના હાલ વાણંદને બોલાવ્યો, કારણ કે આપણે ઉદયસંગની પીઠી ચોરવાની છે. ગોર મહારાજ રાજમાંથી મળી આવશે. ભલે બાપા. અરે પ્રધાનજી, આજકાલ કરતા ઘણો સમય વીતી ગયો છે. આ ગોર દેખોની સગુણાના સગપણનું શ્રીફળ લઈને ગયા છે, તો હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? હાલો. અરે મહારાજાને અભિનંદન. પધારો ગોર મહારાજ, પધારો.
કહો કે કુંવરી સગુણાનું સગપણ કયા રજવાડામાં નક્કી કરીને આવ્યા? અરે મહારાજા પિંગળગઢ પઢિયા રાજાના રજવાડામાં સપણ કરી નક્કીને આવ્યો છું. અરે ગોદેવ, મેં તમને કહ્યું હતું કે પઢિયાર રાજા મારે 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે. અરે મહારાજા, કાં દીકરી દીધે વેરવરે, કાં દીકરી લીધે વેરવરે. બહુ સારું. અરે સતી, હાલ ને હાલ આપણી કુંવરી સગુણાને બોલાવો. આજે મતારે બોલાવે કુંવરી આવજો રે. આવજો રજને દરબાર માતા રે બોલાવે કુંવરી આવજો રે. હે આજે માતાજી બોલાવે કુંવરી આવ્યા રે. હે આજે કુંવરી આવીને માતા પિતન ચરણે નમે. હે કહો માતા સુરે પડ્યા મારા કા